આગળના કાર્યક્રમ આપણે પરેશભાઈને સાંભળવા છે. મારી એક નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ પૂરો થયા પછી ભાગદોડ કરવાની નથી. આ લોકોને એક જે પોતાની કાર્યક્રમમાં વિઝ્યુઅલ લેવાના હોય, બાઇક લેવાની હોય, એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી, લાંબે પલેથી આવ્યા અને ભાષણ પૂરું થાય ભાગવાનું ન કરતા. પરેશભાઈ પર આપણે ઘણી ટૂંકમાં આપણે અપેક્ષા છે જે મેની વાત જોઈ આપણે પરેશભાઈની વાત જોઈ એટલે વેલેરો વરસાદ હોય એ પ્રશ્ન ભગવાનને પ્રાર્થના કરી અને પરેશભાઈને આગાહીમાં હાચા પડે તુલસીયા બાપાના સાનિધ્યમાંથી એવો એક આપણે બધાનો વિચાર છે. એટલે હવે હું આગળનો દોર પરેશભાઈને આપી જાય માટે. સૌ પ્રથમ તો જે આપણે જગતનો તાત કહીએ છીએ તમામ ખેડૂત ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. આગળ પાછળ પણ એટલા બધા ખેડૂત ભાઈ બેઠા છે, સામે બેઠા છે. તમામ જગતના તાતને મારા નતમસ્તક વંદન. આજે આ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું આ ઈસરા ઘેડ ગામ અને એમાં જે દાદાના સાનિધ્યમાં આપણે બધા ઉપસ્થિત છે એટલે ધુણસિયા દાદાના ચરણોમાં કોટી કોટી વંદન. એની કૃપા મારા તમારા ઉપર કાયમ માટે રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના છે. આજનો આ કાર્યક્રમ કરશનભાઈ વાત કરીને બિન રાજકીય કાર્યક્રમ એટલે આ ખેડૂત માટેનો કાર્યક્રમ છે. ખેડૂતને શું તકલીફ છે, ખેડૂતને શું જરૂર છે, ખેડૂતની વેદનાની જે વાત છે એ સરકાર સુધી પહોંચે એટલા માટે થઈને આ કાર્યક્રમ છે. ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત 400 કિલોમીટર દૂરથી જે આપણા વિસ્તારના આપણા જિલ્લાના જે મહેમાન બન્યા છે ને હર હંમેશ ગુજરાતના કોઈ પણ ખૂણે ખેડૂતને ક્યાંય તકલીફ હોય ત્યાં દોડીને જાય એવા સાગરભાઈ રબારી, એ સાથે ગુજરાતભરની અંદર ક્યાંય પણ ખેડૂતને તકલીફ હોય, ક્યાંય પણ ખેડૂતનું આંદોલન થાય ત્યાં હર હંમેશા પત્રકાર તરીકે દરેક જગ્યાએ ઉપસ્થિત હોય એવા બેન શ્રી કાજલબેન સુવા. એ સાથે જ હમણાં જે કરશનભાઈએ પરિચય આપ્યો અને બહુ નાની ઉંમર છે, યુવાન છે, પણ યુવાન પણ કહી શકાય કે જનૂન છે, એની અંદર કંઈક કરી છૂટવાની ભાવના છે, એની અંદર લીડરશીપના ગુણ છે અને એક સારું નેતૃત્વ કરી શકે ને એવો કેપેબલ માણસ છે એવો ભાઈ સુભાષ ભાદરકા. એને રાજકારણમાં તો બધા હોય ને, રાજકારણમાં હોય એટલે ચૂંટણી લડવી હોય, બરાબર ને, પણ અપક્ષ તરીકે લડાવી માણસ અને અપક્ષ તરીકે બધી જ પાર્ટીઓને પછાડીને પોતે જંગી બહુમતીથી ચૂંટાઈ નહીં આવ્યો. બોલો એટલે પછી હર હંમેશ ખેડૂત માટે આમ તો અમારે ઘણા બધા આંદોલન, ઘણા બધા કાર્યક્રમ થતા હોય. એ તમામ કાર્યક્રમમાં હાજરી આપવી. અત્યારે પણ જે કાં જેતપુરથી શાહપુરની જે વીજ લાઈન નીકળીને એના થાંભલાની પણ કંઈક ગળમથલ છે, એમાં પણ અત્યારે સૌ પ્રથમ એ વિચાર કરીને એમાં ખેડૂતના હિત માટે લડત ચલાવીને અત્યારે એ લડતમાં આગળ વધી રહ્યા છે એવા રમેશભાઈ ઝાલા વધાવીથી આપણા મહેમાન છે અહીંના. એ સાથે વધાવીથી ધર્મેશભાઈ પટોડિયા કે જેણે પણ આરટીઆઈ કરીને પણ આ બધી થાંભલાઓની માહિતી લીધી અને પછી આ લડતમાં આગળ વધી રહ્યા છે. એટલે દરેક ખેડૂતને ક્યાંક ન્યાય મળે, દરેક ખેડૂતને જે અન્યાય થતો હોય અન્યાયથી બચાવી શકાય એ બાબતમાં બધા લડતા વ્યક્તિ છે. એમાં કદાચ અહીં બેઠા હોય તો પણ ભલે, અહીં નીચે બેઠા હોય માંથી પણ ઘણા યુવાનો છે ટીકરથી પણ. દાદા અમારે તો ઘણા વર્ષથી અમે સાથે લગભગ ખેડૂતના કાર્યક્રમમાં હોય, એ પણ દરેક જગ્યાએ અત્યારે ભલે આમ કહેવાય કે આપણા વડીલ છે, ઉંમર છે, છતાં એ ઉંમરને પણ ધ્યાનમાં નથી લેતા. એ સતત ખેડૂત માટે થઈને ગમે ત્યાં હાજરી આપે. એમ દરેક વ્યક્તિ છે ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે કામ કરે છે અને એ માટે થઈને આજે આપણે અહીંયા જે આ ઈસરા ઘેડની અંદર કાર્યક્રમ થયો છે, અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે, ચિંતન કરવાનું છે અને આપણે બધા અહીંથી જે ચર્ચા કરીએ એમાં પત્રકાર મિત્રો પણ અહીંયા હાજર છે અને એ પણ આપણી જે વાત છે એ ગુજરાતભરની અંદર ખબર પડે બધાને, સરકાર સુધી એ વાત પહોંચે એ માટે થઈને પત્રકાર મિત્રો અહીં જે પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એને પણ તાળીઓથી વધાવો. કેમ કે આપણે અહીં ગમે એટલું બોલશું પણ એ અહીં કેમેરામાં ઉતારશે તો હું દેખાય. મેન મુદ્દો એ છે આપણે ગમે એટલી રાયડું નાખીએ, ઓલા ગાંધીનગર બેઠા બેઠા તો આપણે કોઈ સાંભળવાનું નથી. અરે ન્યા જઈએ તો એને સાંભળતા, એમાં અહીં ક્યાંથી સાંભળવાના? એટલે આપણી વાતને એ સરકાર સુધી પહોંચાડવાનું કામ છે એ સમાજનો ચોથો પાયો પત્રકાર કરી રહ્યા છે બધા. અને આજનો જે આ કાર્યક્રમ છે એની અંદર આ ઈસરા ઘેડની અંદર જે આયોજન કર્યું છે, કેમ કે આજે અહીંયા આપણે બધા કલાક 2 કલાક માટે
એકઠા થવાના હોય, આપણે બધી ચર્ચા કરવાના હોય, તો એના માટે અગાઉથી આખું આયોજન ચાલતું હોય, એની તૈયારી ચાલતી હોય. એ તૈયારીની અંદર તમારી જ બાજુના ગામના વ્યક્તિ છે, મારા ખૂબ નજીકના મિત્ર છે એવા કરશનભાઈ સોલંકી છે, એમને પણ તાળીઓથી વધાવો. એની આખું જે આયોજન કર્યું એ સાથે આ ઈસરા સમસ્ત ગામ કે જેની આ કાર્યક્રમની અંદર સહકાર આપ્યો, કાર્યક્રમને કેવી રીતે આપણે દીપાવી શકાય, કેવી રીતે ગુજરાત ભરના ખેડૂતની વાત છે આ ઈસરા ગામના પટાંગણમાંથી થાય ને સરકાર સુધી પહોંચે, એ માટે તેને સમસ્ત ઈસરા ગામે જે સાથ સહકાર આપ્યો છે, એમ સમસ્ત ઈસરા ગામ તથા આ ગામના દરેક કાર્યકરો જેની આ કાર્ય માટે ખૂબ ઝાઝા દિવસ સુધી મહેનત કરી છે એવા શરમણભાઈ ગરચર, દેવાયતભાઈ રાવલિયા, રાજુભાઈ પટેલ, દિનેશભાઈ કરંગિયા, ડીકે પીઠિયા, નયનભાઈ રાવલિયા, ભાવેશભાઈ રાવલિયા, રાજુભાઈ પીઠિયા અને વીરાભાઈ ઘુસર, આ તમામ યુવાનોને પહેલા તો આ તમામ મિત્રોને તમે તાળીઓથી વધાવજો. આમ તો મને ખબર છે કે વરસાદ વિશે તમે બધા પૂછવાના છે સાગરભાઈ, બરાબર ને? એ વાત હું તમને છેલ્લે મારે ટૂંકમાં કેવી છે, પણ આજે આપણો આજનો જે ઉદ્દેશ્ય છે, આજનું જે આ કાર્યક્રમ છે એની અંદર જે આપણે ચર્ચા કરવાની છે, વાત આપણે પહેલા લેવી છે અને પહેલા પ્રાધાન્ય આપવાનું છે. અત્યારે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર એક કરતા અનેક સમસ્યા છે ગુજરાતના ખેડૂતોને છે. કેટલી સમસ્યા ઉપર લડવું ને હવે એનું પણ એક બહુ લાંબુ લિસ્ટ બનેવું છે. એટલી બધી આપણી ખેડૂતોની સમસ્યા છે. વીજ લાઈનની સમસ્યા હોય, વીજળી વાડી આવે કે નથી આવતી એ સમસ્યા હોય, ખોટી રીતના જે વીજ અધિકારીઓ છે ક્યાંક આપણે હેરાન કરતા હોય, મામલતદાર હેરાન કરતા હોય, કલેક્ટરો હેરાન કરતા હોય, ટેકાના ભાવે વેચાણ કરવા જાય ત્યાં આપણી હેરાનગતિ થતી હોય, ભાવ પૂરા નથી મળતા એમાં આપણી હેરાનગતિ થતી હોય, એ સાથે બળજબરીપૂર્વક આપણી જમીનનું સંપાદન થતું હોય, અને એમાં પણ જે અત્યારે આવું ક્યાંક વરસ હોય, વરસાદ પડે ન પડે ને આમાં ક્યાંક કુદરત રૂઠે, અને કુદરત રૂઠે ત્યારે આપણે કહી શકાય કે લોકશાહીની અંદર જે આપણા દ્વારા ચૂંટાયેલી જે સરકાર હોય એ સરકારને આપણે માય બાપ માનીએ છીએ, ને એ સરકાર પણ જ્યારે મોઢું ફેરવી જાય ને ત્યારે એનું મોઢું ફરીથી આપણા સામું કરી અને એના ગાલ ઉપર તમાચો મારવાનું મન થાય. કેમ કે આપણે બધા એક દિવસથી નહીં ઘણા દિવસથી પીડાઈએ છીએ આમાં. અને આજે તો મારે ઘણી બધી વાત કરવી છે, થોડોક સમય લઈ સાગરભાઈ. એટલા માટે આમ તો મેં સાગરભાઈ તમે આવ્યા ને પેલા અમે કરશનભાઈ ઉપર અમે દાદાને દર્શન કરવા ગયા એટલે વાત કરી. મને કે હારું, એટલે મેં કીધું હારું. એ હારું છે ને એના 2-3-4 કારણ છે. મેં કીધું ઈસરા આવ્યો એટલે વધારે સારું. એક તો આ દાદાને દર્શન કર્યા એટલે હારું. શ્રાવણ મહિનો હાલે ને એમાં હું બાવો છે. શ્રાવણ મહિનામાં બાવા દુખી ન હોય, બરાબર ને? દાદાના દર્શન કર્યા, શ્રાવણ મહિનો છે, બાવો છે ને હું આ ગામનો કરોયો છે. મારા દાદીમાં છે ને આ ગામના ઈસરા ગામના, બરાબર? મારા પપ્પાનું મોહાર છે આ ઈસરા ગામ છે. એટલે અહીંથી તો બધું આમ દિલ ખોલીને વાત કરવાની મને છૂટ હોય, એમાં કાંઈ નહીં. જે હોય ને આ તો આમ ખુલ્લી કિતાબની એમ પરિવારમાં વાત કરતા હોય ને એમ બધી વાત કરવાની છૂટ હોય. એટલે આજે આપણે સત્યની વાત કરવી છે. ખેડૂત આપણે ઘણી જગ્યાએ પીડાઈએ છીએ, લડીએ છીએ, ને એમાં અત્યારે મેન સમસ્યા હોય તો આ જે વરસાદ ખેંચાયો છે અલનીનોને કારણે જે કઈ વરસાદની અનરેગ્યુલરતા છે ગુજરાતની અંદર, એમાં પણ આપણો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર, સાગરભાઈને ખબર છે કે અમુક વિસ્તાર તો એવો છે કે જ્યાં વરસાદ ન પડે ને તો પણ એ ખેડૂતને બહુ ચિંતા નથી થતી, કેમ કે ત્યાં કેનાલની વ્યવસ્થા હોય. એમાં ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં ઘણા ખેડૂતના ખેતર સુધી કદાચ કેનાલ જતી હશે, દક્ષિણ ગુજરાતમાં હશે, મધ્ય ગુજરાતમાં હશે, કદાચ કચ્છના કોઈ ગામડામાં હશે. આ સૌરાષ્ટ્ર વિસ્તાર સાગરભાઈ અમારો એવો છે, કોઈ ખેડૂતના ખેતરમાં કેનાલ કે કેનાલ જેવું કોઈ સપનું આવ્યું હોય ને એવું પણ અત્યાર સુધી નથી બન્યું. આ પાણી માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. પાણીની વ્યવસ્થા, આપણો પાક વાવેલો હોય ને વરસાદ ખેંચાઈને પાણી પાવું હોય ને તો દરેકે પોતાની રીતે કાં પોતાના કુવામાં પાણી હોય, કાં પોતાના બોરમાં પાણી હોય તો જ પાણી આપી શકે, નહીંતર આપણે પાણી આપવાની આપણી પાસે કોઈ જ વ્યવસ્થા નથી. આનાથી મોટી દુઃખની વાત કઈ કે એક તો આપણે પોતે અને ઉપરથી ભગવાનની કૃપા થાય તો સરકારનો કોઈ રોલ જ નહીં આ બાબતમાં. હે રમેશભાઈ, સરકારનો કોઈ રોલ જ નહીં. કાં કુદરત વરસાવે અને કાં આપણે મોટર હાલતી કરીએ. એટલે સરકારનો તો રોલ નહીં, પણ આપણે મોટર હાલતી કરીએ એમાંય હમણાં ભાઈએ વાત કરી એમ 3-4 ઝટકા મારીએ લાઈટ, અડધો ક્યારો ભરાણો હોય
ઝટકો મારે, પાછી ચાલુ કરું, પાછી મોટર હાલતી થાય એટલે અડધા ક્યારામ પર ઈ ક્યારામ પાણી જાય, એ આપણો પાણીનો કેટલો દુરુપયોગ થાય, એ આપણો સમય કેટલો બગડે, અને એને કારણે પછી આપણે છે ને અડધું પાયું હોય ને ત્યાં કુલારો પતી જાય. એ પરિસ્થિતિ આપણી છે. એટલે આજની તારીખે જે આપણે આ જે ચર્ચા છે ને વેદના છે, એની અંદર પહેલી વાત તો એ છે કે જ્યારે આ વરસાદ ખેંચાયો હોય ને આ પરિસ્થિતિ થઈ હોય ત્યારે કાયદા મુજબ હું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ચોમાસું જે આપણું 4 મહિનાનું છે ગુજરાતનું ચોમાસું છે એ 15 જૂને ચાલુ થાય, 15 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલતું હોય, એટલે નવરાત્રી આસપાસનો સમય આવી જાય ત્યાં સુધી આપણું ચોમાસું ચાલતું હોય. એ ચોમાસા દરમિયાન જો આપણે સતત 4 અઠવાડિયા એટલે 1 મહિનો થાય, 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો એ વરસાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને જે કાંઈ રાહત પેકેજ મળવા પાત્ર હોય એ કાયદા પ્રમાણે સરકારે આપવું જોઈએ. તો આજની તારીખે આ 2026ના ચોમાસામાં શું પરિસ્થિતિ છે? દ્વારકા, જામનગર, પોરબંદર આ વિસ્તાર છે કે એમાં 4 નહીં 9 અઠવાડિયા થઈ ગયા, આજે 9 અઠવાડિયાથી ત્યાં વરસાદ નથી ને છતાં પણ આ કિલ્લો એક ઘેનની ગોળી લઈને સૂતેલી સરકારને હજી ઊંઘ નથી ઉડી, અને એ દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ નથી ને દુષ્કાળ છે એ બાબતે વાત નથી કરતી. મીડિયામાં આવે ને ઘણી વખત બોલે ને ત્યારે ક્યારેક આપણે તમે થઈ જતું, મને તો ઘણી વખત હસવું આવે, અને હું તો બહુ ગંભીરતાથી લેતો નથી. કોઈ નેતા મીડિયામાં આવીને વાત કરે કે અમે આવનારા સમયમાં ખેડૂતોને આ પેકેજ આપશું, ઓલું પેકેજ આપશું, એટલે હું તો એ વિચારતો હોય કે નહીં આપે ને આમાં આંદોલન થાય એનો જવાબ હું આપશે, હું તો એનો જવાબ ગોતતો હોય, કેમ કે આપવાના નથી, પાકું છે, વિશ્વાસ નથી એના ઉપર મને. એટલે 9 અઠવાડિયા ત્યાં થઈ ગયા છતાં પણ એ દુષ્કાળગ્રસ્ત એને જાહેર કરવો જોઈએ એની વાત નથી કરતા. ને આપણા વિસ્તારની વાત કરવા જઈએ તો આપણા વિસ્તારમાં પણ 4 ઓગસ્ટથી વરસાદ નથી. હવે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ભલે 58% વરસાદ થયો, પણ 58% વરસાદ દરેક તાલુકામાં નથી. એ સુરતમાં અતિવૃષ્ટિ 2 વખત થઈ હોય, તમને ખબર છે, તમારા કેશોદથી લઈને સૂત્રાપાડામાં બધામાં એક જ રાઉન્ડની અંદર 2 દિવસની અંદર 40-42 ઇંચ વરસાદ પડ્યો હતો. એટલે એક હારે વરસાદ પડી ગયો હોય એટલે એવરેજ ચોક્કસથી ઊંચી આવે. અમદાવાદમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ પડી ગયો એટલે એવરેજ ચોક્કસથી એને ઊંચી જાય. એટલે ઓલ ઓવર ગુજરાતમાં 58% વરસાદ થઈ ગયો. આવું ઓન પેપર IMD ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી દીધી, પણ જરૂરી નથી કે દરેક ગામમાં થયો હોય. ઘણા ગામ આપણા જુનાગઢ જિલ્લામાં પણ એવા છે કે જ્યાં હજી 10% વરસાદ નથી થયો, પાક સુકાઈ રહ્યો છે, અત્યારે પાણીની વ્યવસ્થા નથી. અને 4 ઓગસ્ટ થી લઈને આજે 24 ઓગસ્ટ એટલે 22 દિવસથી સતત આ આપણા વિસ્તારમાં પણ વરસાદ નથી. વરસાદ ખેંચાયો, ખેડૂતે 2 થી 3 પિયત આપી દીધા, અને હજી પણ જો 1 અઠવાડિયું વરસાદ ન પડે એટલે આ જે અત્યાર સુધી આપણે સારું ગણતા હતા ને એ પણ બધું સુકાઈ જવાનું છે. આ તો સત્ય છે. તમે હું ખેતી કરી એટલે તમને મને ખબર છે કે આ તો સત્ય છે. 1 અઠવાડિયું હજી જશે તો આ પાક સુકાઈ જશે, અને 1 અઠવાડિયું જશે ને તો આ વિસ્તારને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે, કાયદાના ક્રાઇટેરિયામાં તો આવી જશે. તો એની ચિંતા હજી સરકાર નથી કરતી. એટલા માટે થઈને આજે આપણે અહીંથી અવાજ ઉઠાવવો જોશે કે આ વર્ષે આના માટે થઈને આપણે કંઈક કરવું પડશે. આ આપણું જે હક છે, આ આપણી જે માગણી છે એ સરકારને અત્યારથી આપણે મૂકવી પડે. તો આનું નિરાકરણ શું થઈ શકે? પેકેજની વાત કરે ઘણી વખત કરશનભાઈ બહુ સારી વાત કરી કે 2 હેક્ટરની મર્યાદા. પહેલી વાત તો એ કે 2 હેક્ટર એટલે 12.5 વીઘા જમીન થાય આપણી 16 ગુઠા પ્રમાણે. હવે 12.5 વીઘામાં જે 44,000ની જાહેરાત કરે, પણ એ 2 હેક્ટરની મર્યાદા છે હવે ક્યાંક દૂર થવી જોઈએ. એ હું તો એમ માનું કોઈ પાસે 5 હેક્ટર જમીન હોય, 15 હેક્ટર જમીન હોય તો એને પણ પૂરેપૂરું વળતર મળવું જોઈએ. 1 હેક્ટરના સરકાર નક્કી કરી નાખે કે ભાઈ 1 હેક્ટરના 25,000 રૂપિયા, 30,000 રૂપિયા, 50,000 રૂપિયા. જો કે 1 હેક્ટરના જે 22,000ની વાત કરે ને એ પણ પૂરતું નથી.
કેમ કે તમને ને મને ખબર છે 1 હેક્ટર એટલે 6.5 વીઘા જમીન થાય. 6.5 વીઘાની અંદર ખર્ચ કેટલો આવ્યો હોય? 22,000 રૂપિયામાં ક્યારેય 6.5 વીઘાનો ખર્ચો પણ ન નીકળે. એટલો આપણે બધાને ખર્ચો આવે, તમને ને મને ખબર છે. તો એ જે રકમ છે એ પણ નાની છે, આ પણ ઘણા સમયથી આ રકમ યથાવત છે. સામાન્ય રીતે મોંઘવારી વધે તો જેમ મોંઘવારી વધે એમ આ રકમમાં પણ વધારો થવો જોઈએ. દવાનો ભાવ ક્યાં હતો એ અત્યારે ક્યાં પહોંચ્યો? ખાતરનો ભાવ ક્યાં હતો એ ક્યાં પહોંચી ગયો? ડીઝલનો ભાવ ક્યાં હતો એ ક્યાં પહોંચી ગયો? તો આ બધી જ વસ્તુ મોંઘી થાય તો સ્વાભાવિક છે કે આપણી ખેતીમાં ખર્ચ વધવાનો છે. ખેતીમાં ખર્ચ વધે તો આ જે રકમ છે એ રકમ પણ સરકારે વધારવી જોઈએ, પણ નથી વધારી. એમ બેન હમણાં કાજલબેન કહેતા હતા એમ આપણે બોલતા નથી, એટલે એને એમ કે હાલ્યું જાય છે. ને જ્યાં સુધી બોલશું નહીં ને ત્યાં સુધી કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું તમને એટલું ચોક્કસ કહું, આપણે એક રૂમમાં પેક થઈ જઈએ પછી લાઈટ ચાલુ કરીએ તો અંજવાળું હોય, બંધ કરી દઈએ તો અંધારું હોય. અંધારું પણ રાખવું ને લાઈટે ચાલુ રાખવી બે સાથે બને? આ મેં પણ રાજકારણની અંદર થોડોક ટાઈમ જોઈ લીધું. નેતા પણ હોય અને સારો માણસ હોય ને બે ભેગું ક્યારેય હોતું જ નથી. એ કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, આ બધા સરખા હોય. એટલે આ રકમ છે એ પણ વધવી જોઈએ. બીજા નંબરની અંદર કે અત્યારે આ 2 હેક્ટરની મર્યાદા છે એ દૂર કરી અને મેક્સિમમ જમીન હોય તો ત્યાં સુધી પણ ખેડૂતને એનું વળતર છે એ મળવું જોઈએ. અને એમાં પણ આ અઠવાડિયું પૂરું થશે ત્યારે 4 અઠવાડિયા જો આપણા જુનાગઢ જિલ્લાને પણ પૂરા થાય તો 4 અઠવાડિયા પ્રમાણે આ વિસ્તારને પણ સરકારે એની જાહેરાત કરવી જોઈએ. તો આનું નિરાકરણ તરીકે શું કરી શકાય? મારી તો અહીંયા પત્રકાર મિત્રો છે મીડિયાના મારફતે, અને કાજલબેન પણ અહીંયા છે એ પણ પત્રકાર છે, બધાના મારફતે મારું એવું માનવું છે કે એક માંગ આપણી હોવી જોઈએ. એ માંગ એવી હોવી જોઈએ કે આપણે બધા જ પાક ધિરાણ ઉઠાવીએ છીએ, પાક ધિરાણ ઉપાડીએ છીએ, એમાં પણ સરકારે કાયદા બનાવેલા છે. આપણે 3 લાખ રૂપિયા સુધીનું ધિરાણ લઈએ તો સરકાર એવું કહે કે 0%. હવે 0% તો કહેવામાં આવે, પણ એમાં એવું કહે છે સરકાર કે તમે જે પાક ધિરાણ ઉઠાવશો એ 1 વર્ષની અંદર તમારે 365 દિવસની અંદર તમારે એ પાછું ભરી દેવાનું, અને એ 7% વ્યાજ સાથે ભરવાનું. એટલે બેંક વાળા આપણી પાસેથી 7% લઈ લે. સરકાર એવું કહે કે 3% છે એ કેન્દ્ર સરકાર તમારા ખાતામાં જમા કરશે અને 4% છે એ રાજ્ય સરકાર જમા કરશે. એટલે તમારે 0% થશે. તો આજ કેટલા વર્ષથી અમે તો જોતા આવીએ છીએ 3% જે કેન્દ્ર સરકારના હોય છે એ મોટા ભાગે આવે છે. રાજ્ય સરકારે જે 4% નાખવાનો હોય ને આજ દિવસ સુધી ગુજરાતની અંદર મને એક પણ ખેડૂત એવો નથી મળ્યો કે એના ખાતામાં રાજ્ય સરકારે 4% એના ખાતામાં વ્યાજની રકમ જમા કરી હોય. 2023 થી અને એની પહેલાના પણ બાકી છે. એટલે સતત એ આપણે બૂચ મારવાનું કામ કરે છે. આપણા 4% આપણા વ્યાજની રકમ એની પાસે જમા છે ને એનું પણ બૂચ મારે છે. હું તો એમ કહું કે એ પણ વ્યાજ સાથે આપણે એમની પાસેથી લેવું જોઈએ. બીજું નિરાકરણ કે એ જે આપણે પાક ધિરાણ લઈએ છીએ તો આ પાક ધિરાણ જો વર્ષ નબળું ગયું, કોઈને કંઈ થવાનું નથી, ઉત્પાદન આવવાનું નથી, સરકારે ક્રાઇટેરિયા પ્રમાણે પેકેજ તો આપવું, પણ એની સાથોસાથ હવે આપણું બધું નિષ્ફળ ગયું હોય તો પાક ધિરાણ જે આપણું લીધેલું હોય ને એ સરકારે માફ કરવું જોઈએ. જો કે માફ કરવા માટે અમે પણ વર્ષ દિવસ નથી થયું કા કૃષ્ણભાઈ, અમે પણ ઘણા ટાઈમથી અમારી સાથે રમેશભાઈ ને હતા જ બધા સાથે અમે આંદોલન કર્યું, મહેનત કરી. આ ખુલ્લા દિલની વાત કરવી હોય, મહેનત કરી. એમાં તો અમે 5000 ખેડૂતો એમને સહકાર આપ્યો. ખેડૂતોએ સહકાર પણ ખૂબ આપ્યો, ખૂબ સહકાર આપ્યો ને ત્યારે હું આપમાં હતો, કેમ કે મને એમ હતું કે હું રાજકારણ કરું, પણ મારો એ વિષય નથી, મારી ઉપર રાજકારણ કરી ગયા આપવાળા. એમાં હું આ બધી મોટે ઉપાડે મેં કીધું આ ખેડૂતનો પ્રશ્ન છે કૃષિ મંત્રીને જ મળાય ને, મોટે ઉપાડે ગયો ગાંધીનગર, કૃષિ મંત્રીને મળીને બધું કીધું. આમ આદમી પાર્ટી વાળા આખી ટીમ બિહાર દીધી કે આને પડીકું લઈ લીધું. આ ધુણેશિયા બાપાને મેં બેનને સોગન સાથે ઘણી બધી વાત કરી હતી, ઘણી બધી વાત કરી હતી કે આ શું મારી આખી હકીકત હતી. એટલે આ નેતાઓ બધા આવા હોય, એ ભાજપ વાળો હોય કે કોંગ્રેસ વાળો હોય કે આપ વાળો હોય,
આમાં એકેયનો ભરોસો થાય નથી. આપણે આપણું કામ આપણે જ કરવું પડશે. આપણા ખેતરમાં પાક સુકાતો હોય તો આપણી પાસે કેનાલ કે કોઈ સરકારની વ્યવસ્થા છે નથી. કુવામાં બોરમાં પાણી હોય તો ઈ પાઈ દે, બાજુવાળાને વધતું હોય તો એનું લઈને પાઈએ. એવી રીતે આપણો પ્રશ્ન હશે ને કોઈ પણ પક્ષ પાર્ટીની આશા રાખ્યા વગર આપણે જ લડવું પડશે. અને આ લડતની અંદર ઈસલા ગામ કે ઘેડ વિસ્તાર નહીં, ગુજરાતનું કોઈ પણ ગામ હોય, બિન રાજકીય લડવું હોય, ખેડૂતોને લડવું હોય તો હર હંમેશા અમારી તૈયારી છે. અમે સાથે છે, ગમે ત્યાં બોલાવે. અમારે કોઈ ચાર્જ તો છે નહીં. ખાલી તમારે એક ફોન કરવાનો કે અમારે અહીં તકલીફ છે, લડવું છે, ત્યાં અમે આવીને ઉપશું, ત્યાં અમારી તૈયારી છે. એટલે ટૂંકમાં ખાલી એટલું કહેવાનું છે કે આ જે અત્યારે આપણે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ પ્રમાણે આપણું જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ પણ સરકાર માફ કરે એવી મીડિયાના મારફતે અમારી અપીલ છે. અને એની સાથોસાથ જે આ દુષ્કાળગ્રસ્તનું પેકેજ હોય એ પણ આપવામાં આવે. આ બંને વસ્તુનો લાભ આપવામાં આવે તો અમારા ખેડૂત છે એ ક્યાંક આ વર્ષ પૂરું કરી શકે એવી પરિસ્થિતિ છે. એટલે આ માગણી છે અને આ માગણી છે એ આજે અહીંયા ઈસલા ગામની અંદર ધુણેસિયા દાદાના પટાંગણમાં આ પાવન ભૂમિની અંદર આપણે બધા એકઠા થયા છીએ. એટલે આ દાદાની કૃપા થઈને આ દાદા કંઈક સરકારને સદબુદ્ધિ આપે અને આપણી આ માંગ પૂરી કરે. અને જો આ માંગ પૂરી ન થાય તો અહીંયા જે કંઈ આયોજન કરતા તમામ કાર્યકરો, ગામજનો, અમારે કરશનભાઈ હોય, સાગરભાઈ હોય, દરેક આગેવાનો જે નક્કી કરે એ પ્રમાણે લડવાનું થાય તો આપણે બધા સાથે મળીને લડશું, દમખમથી લડશું. અને લડવાનું હોય એમાં ક્યારેય ડરવાનું નહીં. બેન વાત કરતા ને આપણે ડરીએ બહુ. ડરવાનું છે નથી. ડરવું ત્યારે કે જ્યારે આપણે ખોટું કરવું હોય તો. હવે અત્યારે તો ઉલટી ગંગા છે. ખોટું સરકાર કરે અને ડરીએ આપણે. અરે ડરવી સરકાર જોઈએ, કેમ કે ખોટું ઈ કરે, આપણે નહીં. જે ખોટું કરે, જે ચોરી કરે, જે લૂંટ કરે, તમારા ને મારા ટેક્સના પૈસા ખાઈ જાય અને ઈ કટકી કરીને ખીચામ નાખે તો એને ડરવાનું હોય, તમારે મારે ન ડરવાનું હોય. એટલે આમાં જે પણ આગેવાનો નક્કી કરશે એમાં જ્યાં લડવું પડે ત્યાં આપણે લડશું, ઝઝુમશું અને જે પણ પરિણામ આવશે એ પછી આ ધુણેસિયા દાદાની કૃપા સમજશું. એટલે આ એક મુખ્ય માંગ છે, પાક ધિરાણ માફ અને દુષ્કાળનું પેકેજ. અને બીજી તમે હવામાન વિશેની જે વાત કરતા હોય, દાદાએ હમણાં વાત કરી અલ નીનો શું, એ જરાક કહેજો. હું વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે એટલે અમે સતત એનું પ્રિડિક્શન કરતા રહેતા હોય છે. અલ નીનો એટલે આપણે 7 અલગ અલગ સમુદ્ર છે, જેમ હિન્દ મહાસાગર છે, પ્રશાંત મહાસાગરનું તમે બધાએ નામ સાંભળ્યું. પ્રશાંત મહાસાગર અહીંથી આપણે પૂર્વમાં છે. તમે ગૂગલ મેપમાં યુવાન મિત્રો વાપરતા હોય ઇન્ટરનેટ, એને ખ્યાલ હોય આપણે પ્રશાંત મહાસાગર આપણાથી પૂર્વમાં. એ સિંગાપુર અને એનાથી પણ આગળ જે ઓસ્ટ્રેલિયા, ત્યાંથી પાછું અમેરિકાનો દક્ષિણ ભાગ લાગી જાય ત્યાં સુધીનો જે પ્રશાંત મહાસાગર હોય, સાગર છે, એ બહુ મોટો સમુદ્ર છે. એનું તાપમાન નોર્મલ કરતા વધી જાય ને એને અલ નીનો કહેવાય દાદા. એ દરિયાનું તાપમાન, પ્રશાંત મહાસાગર જે દરિયો છે એ દરિયાનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય જેને અલ નીનો કહેવાય. એ નોર્મલ તાપમાન હોય તો ન્યુટ્રલ અલ નીનો કહેવાય. નોર્મલ કરતા તાપમાન નીચું જાય તો એને લા નીના કહેવાય. અને એ પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન જ્યારે જ્યારે ઊંચું જાય ત્યારે લગભગ પૃથ્વીના 50 થી 60% વિસ્તારની અંદર ચોમાસા ઉપર એની અસર થાય. એમાં આપણા એશિયાઈ ખંડના તમામ દેશ હોય, ભારત હોય, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા હોય, દરેક આપણા જે દેશ છે એ દરેક એશિયાઈ ખંડના દેશો હોય, ચાઇના, જાપાન સહિતના વિસ્તાર હોય, અને આફ્રિકાના પૂર્વ ભાગમાં તાંજાનિયા હોય, કેન્યા હોય, સોમાલિયા હોય, ઘના હોય, જામ્બિયા હોય, ઝિમ્બાબ્વે હોય, આ બધા દેશને. કેમ કે એને તો 2 ચોમાસા આવે. આપણે 15 જૂનથી 15 ઓક્ટોબરનું એક ચોમાસું હોય, એને નાનું ચોમાસું, મોટું ચોમાસું. આફ્રિકાની અંદર તો 15 માર્ચે મોટું ચોમાસું ચાલુ થાય. ઈ ચોમાસું એનું 60 દિવસનું હોય. નાનું ચોમાસું આવે 45 દિવસનું હોય, ઈ ડિસેમ્બર પછી ચાલુ થાય. એટલે ત્યાં તો 2, કેમ કે હું એનો અભ્યાસ કરવા ગયો તો ત્યાં કેન્યા. એટલે કે આ નાનું ચોમાસું, મોટું ચોમાસું છે ને એમાંથી કંઈક ડેટા લઈએ ને એમાંથી કંઈક આપણે ખેડૂતને માહિતી આપી શકીએ, એવું કંઈક કરીએ. એટલે એ અલગ અલગ પ્રકારનું જે ચોમાસું બધા દેશોમાં આવતું, બધાને છે ને આ અલ નીનો, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એટલે એ વેધર સિસ્ટમ આખી ખોરવી નાખે. અને એ ત્યાં તાપમાન દરિયાએ ઊંચું હોય એટલે પ્રશાંત મહાસાગરની અંદર વધારેમાં વધારે વાવાઝોડા બનીને રાખે.
અત્યારે પણ તમે જોજો ત્યાં પણ અત્યારે એક વાવાઝોડું સક્રિય છે. એટલે ત્યાં વાવાઝોડું બને એટલે આપણે જે આ પશ્ચિમ દિશાથી જે બંગાળની ખાડીના અરબ સાગરની બધો જ ભેજ છે ને એ પ્રશાંત મહાસાગરમાં ખેંચાઈ જાય ને આપણો ભેજ ત્યાં ખેંચાઈ જાય પછી આપણા દરિયામાં સિસ્ટમ ન બને બંગાળની ખાડી કે અરબ સાગરમાં કાં બને નહીં, બને તો નબળી બને એટલે આપણે નબળું રહીએ. એટલે અલનીનો છે આ પ્રકારે અસર આપણા ઉપર કરતું હોય અને એ આ અલનીનો છે એ થોડોક આ વર્ષે વધારે સ્ટ્રોંગ થયો એટલે તાપમાન ઘણી વખત દર 4-5 વર્ષે તો તાપમાન ઊંચું જાય પ્રશાંત મહાસાગરમાં અને અલનીનો સક્રિય થાય, પણ આ વર્ષે થોડુંક વધારે તાપમાન ઊંચું ગયું એટલે એ વધારે સ્ટ્રોંગ થયો છે. એટલે એને કારણે આપણે થોડીક વધારે આપણા દેશની અંદર તકલીફ છે. આપણી સાથોસાથ બીજા દેશોમાં પણ અત્યારે આ તકલીફ છે અને એ તકલીફ છે એ જરૂરી નથી કે આ 1 વર્ષ પૂરતું જ રહે, કેમ કે જ્યારે સુપર અલનીનો બને તાપમાન એટલું ઊંચું જાય તો ઘણી વખત 2 અથવા તો 3 વર્ષ સુધી પણ આ અલનીનોની અસર છે એ જોવા મળતી હોય. પછી 2 રીતે જોવા મળે, કાં તો વરસાદ ન પડે અને પડે તો હોનારતોય થઈ જાય, અતિવૃષ્ટિ થઈ જાય. આવું પણ ઘણી વખત અલનીનોમાં થતું હોય. એટલે ખાલી 2026ની જ ચિંતા નથી, આ તો 27માં કદાચ નડી શકે. એટલે આ પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે, ગંભીર છે, પણ અંતે દ્વારકાધીશ જે કરે એ ઠીક, આપણે એમના ઉપર છોડવાનું, કેમ કે એનાથી તો આગળ બીજું કોઈ અલનીનો છે નહીં. એ બધાથી મોટો જગતગુરુ છે અને એને તમારી મારી બધાની ચિંતા છે એટલે એ કંઈક સારું કરશે, એના ઉપર ભરોસો રાખવાનો છે. અત્યારના વરસાદની વાત છે તો અત્યારે 6 તારીખ પહેલા વરસાદ તો પડવાનો છે, પણ આપણે લાભ ઓછો મળશે. બહુ આપણે આ વિસ્તારને લાભ નહીં મળે એવું મને લાગે છે. લાનીનો છે જ નહીં, અલનીનો હોય એટલે લાનીનો ન હોય. લાનીના છે જ નહીં અત્યારે, અને 2027માં લાનીના સક્રિય નહીં થાય. એ 28 કે 29માં થાય તો વાત અલગ. એટલે એ કાંઈ અપેક્ષા રાખવા નથી. આઈઓડી ઈ પોઝિટિવ છે. આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડિપોલ, જે આપણે શ્રીલંકાથી નીચેનો જે દરિયો છે એનું તાપમાન થોડુંક ફેવરેબલ હોય તો પણ ઘણી વખત બંગાળની ખાડી કે અરબ સાગરમાં સિસ્ટમ બને. એ પોઝિટિવ છે અત્યારે ને એ વધારે પોઝિટિવ પણ અત્યારે થતો જાય છે. એટલે આઈઓડીને કારણે પણ હજી વરસાદ પડશે. આખું વર્ષ આમ જવાનું છે એવું નથી. હજુ તો આપણે ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ અર્ધો ગયો, ભાદરવો આખો બાકી છે. અંગ્રેજી મહિના પ્રમાણે આ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે, સપ્ટેમ્બર આખો બાકી છે ને 10 ઓક્ટોબર સુધી ચોમાસું આમ તો લગભગ સક્રિય રહી શકે. હમણાં વિદાય લે તેવી શક્યતા નથી. એટલે 6 તારીખ સુધીમાં વરસાદ પડશે, પણ એ હળવો સામાન્ય હશે, બહુ હેવી નહીં હોય. એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, બરોડા સહિતના વિસ્તારમાં સારો પણ કદાચ પડશે, પણ આપણે એટલો બધો લાભ આપે એવું લાગતું નથી. એટલે ખોટી આપણે બહુ વધારે વરસાદની અપેક્ષા હમણાં ન રાખવી. છતાં પણ ક્યાંક કહી શકાય ને કે વરસાદ જે સામાન્ય વરસાદ પડવાનો છે એમાં 8-10 દિવસ રોડવાઈ જાય એવું થઈ જાય તો દ્વારકાધીશની કૃપા. બાકી એનાથી વિશેષ હમણાં અપેક્ષા ન રાખવી. એ પછી પાછળથી પણ વરસાદ તો થશે, હાવ કોરું નથી રહેવાનું. વરસાદ થશે, ક્યાંક કૂવામાં નવા પાણી આવશે અને ક્યાંક આપણે શિયાળુ પાક કદાચ કરી શકશું, આવું થઈ જશે એવું મને લાગે છે. અને છતાં એમાં જે કાંઈ આગળ ફેરફાર હશે એ તમે બધા વડીલો છે અમને યુટ્યુબ ચેનલથી કે મીડિયાના મારફતે સાંભળો છો, ત્યાં માહિતી આપતા રહેશું. અને વિશેષ એમાં કાંઈ આગળ પરિસ્થિતિ ખરાબ હશે અને જે પણ કહી શકાય કે સરકારમાં આપણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ કાંઈ લડત લડવાની હોય, ફરીથી એક વખત કહું છું કરશનભાઈ, જ્યાં પણ જરૂર પડે ગેડ વિસ્તાર કોઈ પણ વિસ્તાર પર તમે ખાલી એક ફોન કરજો. અમારે જુનાગઢથી અહીં પહોંચવામાં 1 જ કલાક થાય. જ્યારે પણ ફોન કરશો ત્યારે 1 કલાકમાં તમારી સેવામાં અમે હાજર થશું. કેમ કે તમે બધા ખેડૂત છે અને હું પણ ખેડૂત છે, પણ હું એવું અંદરથી માનું છું કે ગુજરાતના 56 લાખ ખેડૂત છે એ બધાનો હૈયારો હાથી છું. તો જ્યારે ખેડૂતનો આદેશ થાય ત્યારે ચોક્કસથી કામ કરવા માટે ઉપસ્થિત રહેવું જોઈએ. આ સાથે જ મારી વાતને પૂર્ણ કરું છું. અંતે બધાને જય દ્વારકાધીશ અને ધુણેશિયા દાદા છે સરકારને ક્યાંક સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના.